નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું આજે આપણે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા જોઈશું. તમારા પ્રશ્નોના જવાબનું નિરાકરણ આજે આપણે જાણીશું. અકસ્માત થવા પાછળ કારણ શું, અને સાથે તમારા સચોટ પ્રશ્નોના સચોટ જવાબ મળશે. આવતીકાલે જેનો જન્મદિવસ છે એને શું કરવાથી લાભ થાય, કેવું રહેશે આવનારું આવતું નવું વર્ષ, તે પણ એમના માટે જાણીશું. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે પંચાંગમાં કાલે તારીખ 5/1/2024 ને શુક્રવાર છે. પંચાંગ 5 અંગ, તિથિ, રાશિ, નક્ષત્ર, યોગ, કરણ, 5 અંગ છે ભાઈ. તો ભાઈ કાલે તિથિ વિક્રમ સંવત 2080 છે, માગસર વદ નોમ. આપણે વિક્રમ જુબલિયન વર્ષ આવે છે, બીજા કેટલાય વર્ષ આવે છે, કેટલાય સંવત છે આપણા, એમાં અત્યારે વિક્રમ કરીએ છીએ, વિક્રમ સંવત. એના વિશે પણ આપણે કોઈક દિવસ સરસ અદભુત માહિતી આપીશું. આપણે વિક્રમ કેમ બોલીએ છીએ, વિક્રમ સંવત કેમ બોલીએ છીએ, તેના વિશે પણ આપણે ફરી સરસ નાનો મોટો પ્રશ્નના જવાબનો કરીશું. તો વિક્રમ સંવત 2080 કાલે માગસર વદ નોમ છે. તુલા રાશિનો ચંદ્ર છે, એના મૂળાક્ષર અને ત રહેશે. તો નક્ષત્ર ચિત્રા છે. દર 2.25 દિવસે ચંદ્ર બદલાય અને દર 2.25 દિવસે નક્ષત્ર બદલાય. 27 નક્ષત્ર ગુણ્યા 1.3 સવા. સાંજે 7:51 સુધી ચિત્રા નક્ષત્ર, યોગ સુકર્મા અને કરણ તૈતિલ રહે છે. જી બેન. વિછુડો કે પંચકમાં વાત કરીએ તો કાલે પંચક નથી, વિછુડો નથી. સૂર્ય ધન રાશિમાં છે, ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્યોદય સવારે 7:21 કલાકનો છે. કાલ સવારે 7:21 નો સૂર્યોદય. સૂર્યોદય થોડો મોડો થાય છે અને સૂર્યાસ્ત વહેલો થાય છે. 6:08 નો સૂર્યાસ્ત છે. ચંદ્રોદય 2:10 થશે અને ચંદ્રાસ્ત 1:05 થશે. અભિજીત મુહૂર્ત 12:23 થી 1:06 નું રહેશે. અભિજીત મુહૂર્ત એટલે સારું ચોકડ્યું. તો કયું છે ભાઈ 12:23 થી 1:06, અને રાહુકાળ છે જે 11:24 થી 12:44 નો છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, લાંબી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સાથે સાથે રાહુકાળમાં ઉપાડેલા કાર્યો ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે છે, એટલે કોઈ પણ નવા કાર્યો રાહુકાળમાં કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે ગાયને ઘાસ ખવડાવો. બુધવારનો એક સારો દિવસ અને એક શુક્રવારનો ખાસ દિવસ. આ 2 દિવસમાં તમે ગાયને ઘાસ ખવડાવો ને, એટલે તમારા ઘરમાં લક્ષ્મીની પ્રગતિ થાય, તમારા ઘરમાં પ્રગતિ, ઉન્નતિ ના નવા શિખરો પ્રાપ્ત થાય. તો ખાસ ધ્યાન રાખવું, કાલે ગાયને ઘાસ ખવડાવજો, ચોક્કસથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસના ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું 8:43 થી 10:03 કલાકનું, સવારનું 8:43 થી 10:03 લાભ છે. બીજું અમૃત આવશે જે 10:03 થી 12:24 નું રહેશે. તો ત્રીજું શુભ ચોઘડિયું આવશે જે 12:44 થી 2:05 કલાકનું જોવાશે. આ છે બધા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું જ આવે. એવી રીતે રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું રહેશે જે 9:26 થી 11:05 કલાકનું છે. આ રાત્રિના ચોઘડિયામાં ફરી એકવાર કોઈ પણ લક્ષ્મીને લગતા કામ, નવા કાર્યો, નવી શરૂઆત કરવી હોય તો થાય. આ રાત્રિના ચોઘડિયામાં શુભ કામ કરો તો તેનું ફળ સારું મળે. જી બેન. જી મહારાજ, હવે આગળ જે પ્રમાણે આપણે વાત કરી હતી કે અકસ્માત કયા કારણોસર થાય છે અને કયા સમયગાળામાં અકસ્માત ખૂબ જ વધારે થાય છે, તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપો. બહુ સરસ પ્રશ્ન છે. બરોબર. અમુક વખત કારણ વગર જીવનમાં આપણને દુઃખ આવી જતું હોય છે, કારણ વગર આપણને હેરાનગતિ થતી હોય છે. બધું જ સારું અને સુંદર ચાલતું હોય છે, પણ કોઈ એવા કારણોસર જીવનમાં દુઃખદ ઘટનાઓ બને છે. 100 માંથી 30 લોકો અકસ્માતનો ભોગ બનતા જ હોય છે, કોઈક ને કોઈક જગ્યાએ, કોઈક ને કોઈક કારણોથી. આજે એની પાછળ પણ કારણો જોઈશું. સાથે અમુક લોકોને ભયંકર અકસ્માત થાય છે, અમુક લોકોને ભયંકર અકસ્માતમાં એમનો જીવ પણ જાય છે.
તો અમુક લોકોને ક્યાંક ને ક્યાંક મોટી ગંભીર ઈજાઓ થાય છે. આ અકસ્માતનું કારણ જો આપણને ખબર હોય તો આપણે તેમાંથી બચી શકીએ છીએ. કુંડળીમાં જ્યારે પણ મંગળ શનિ જોડે હોય એ માણસને નાનો મોટો અકસ્માત થયા વગર રોકી શકતું નથી. કોઈક ને કોઈક નાના મોટા અકસ્માત થાય છે. મંગળ અને શનિ બંને અકસ્માતના કારક છે. મંગળ શનિ કુંડળીમાં ભેગા હોય એટલે કાં તો માણસને અકસ્માત કાં તો નાની મોટી સર્જરી ઓચિંતા કારણ વગર આપી દે. નથી અમુક વખત દુખાવો ઉપડે પછી સર્જરી કરાવવી પડતી. ઓચિંતી સર્જરી એટલે મંગળ ને શનિ. કુંડળીમાં મંગળ ને શનિ જો જોડે બેઠા હોય તો તમારે સમજવું કે નાનો મોટો ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાનો સંભવ છે. પણ જો મંગળ શનિ 8મે કે 12મે હોય તો એ અકસ્માતનું રૂપ ભયંકર હોઈ શકે છે. 8મે કે 12મે મંગળ શનિ ભયંકર અકસ્માતનું રૂપ આપે છે. હવે આ બીજી એક વાત કહું જે દુનિયામાં બજારમાં ક્યાંય નહીં ખબર હોય. તમે આનું કદાચ સર્વે કરશો ને તો પણ ખબર પડશે. મંગળવારનો દિવસ, શનિવારનો દિવસ, ખાસ શનિવાર, આપણે આમ જોવા જાવ તો શનિવાર, પૂનમ અને અમાસ આ 3 દિવસોમાં અકસ્માતનું વલણ વધારે હોય છે. તમે એવું હોય તો તમે જોજો, જે દિવસ શનિવાર હોય, જે દિવસ પૂનમ હોય અને જે દિવસ અમાસ હોય ને આ 3 દિવસે અકસ્માત થવાના યોગ ખૂબ વધારે બની જાય છે. અને એમાં જો શનિવારી અમાસ હોય કે મંગળવારી અમાસ હોય ત્યારે એ અકસ્માતનું પ્રમાણ વધી જાય છે. અમાસમાં બધા કહે છે અમાસ ભારે હોય છે. તેની પાછળ મુખ્યત્વે કારણ શું હોય છે? તો અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક જ અંશમાં આવીને રહે છે. સૂર્ય અને ચંદ્ર બંને 0 અંશમાં થાય. તમે કેલેન્ડર કે પંચાંગ ખોલીને જોઈ લો, જે દિવસે અમાસ હોય ને એ દિવસે સૂર્ય પણ એ જ રાશિમાં હોય, એ જ દિવસે ચંદ્ર પણ એ જ રાશિમાં હોય. આવું તમને કોઈ જાણવા નહીં કે કોઈ બીજા બજારમાં આ વસ્તુઓ નહીં જાણવા મળે. આ નવી વસ્તુઓ ખાલી અહીંયા કિશન મહારાજથી જ જાણવા મળશે. પંચાંગ ખોલીને જોઈ લેવાનું. અમાસનો દિવસ હોય, સૂર્ય પણ એ જ રાશિમાં, ચંદ્ર પણ એ જ રાશિમાં. જેમ કે હવે આવતા શુક્રવારે અમાસ આવશે તો આવતા શુક્રવાર ધન રાશિમાં ચંદ્ર હશે ને ધન રાશિમાં જ સૂર્ય છે અત્યારે, એટલે ધનારક છે. એવી જ રીતે પાછું મકર રાશિમાં જયારે ચંદ્ર આવશે ત્યારે મકર રાશિમાં સૂર્ય આવશે તે એ જ દિવસે અમાસ હશે. એટલે કે સૂર્યના અંશ 0 થાય ને અને ચંદ્રના અંશ 0 થાય એ દિવસ અમાસ થાય. અને અમાસ એટલે ભારે થાય કારણ કે એના જે બિંદુઓ છે સામે એકબીજાની સામે આવી ગયા છે. અને ત્યારે કહેવાય છે કે પૃથ્વી પર નાની મોટી ઘાત કે કોઈ પણ જીવલેણ વસ્તુઓ કરે છે. એટલા માટે વડીલો કહે છે કે ભાઈ અમાસનો દિવસ ભારી. તો આ વસ્તુ હોય છે. બીજો એક તમને નાનો ઉદાહરણ આપું. તમે કોઈ પણ તુલસી વાવો કે બીજા કોઈ વૃક્ષ વાવો એ નોર્મલ દિવસમાં એટલે કે રોજિંદા દિવસમાં વાવો અને પૂનમ કે અમાસના દિવસે વાવો ને તો એનો ઉછેર અને જે ઝડપી વિકાસ છે એ જલ્દી થશે. તમે જોજો પૂનમ કે અમાસના દિવસે તમારે કદાચ તુલસી ઘરમાં ના થતા હોય કે ઘરે કોઈ બીજા વૃક્ષો નથી તમારા થતા, પણ પૂનમ કે અમાસના દિવસે સંધ્યાકાળ પછી એટલે કે 4 વાગ્યા પછી તમે વૃક્ષ વાવશો ને તો એનો વિકાસ પણ ઝડપી થશે અને કહેવાય છે કે ઝડપથી ઉગશે. તમે જે પણ જાતકોના જન્મ પૂનમ કે અમાસના હોય એ લોકો સૌથી એક્ટિવ હશે. અને એક બીજી વાત, આ બધું કોઈ નહીં મળે ફરી વાર, જે જાતકોના જન્મ પૂનમના છે 100માંથી 80 જાતકો સ્ત્રીઓ જ હોય. જે જન્મ પૂનમમાં થયો ને એમાં 100માંથી 80 જાતકો સ્ત્રી હોય. એના 2.5 દિવસ પછી તમે જોવા જાવ તો એમાં પુરુષનું પ્રમાણ વધ્યું હોય. આવું ઝીણું જ્યોતિષ, નાનું જ્યોતિષ દુનિયા બજારમાં નહીં મળે સાહેબ. વાત કરીએ છીએ આપણે અત્યારે અકસ્માતની. 8મે મંગળ શનિ હોય, કુંડળીમાં 8મે મંગળ શનિ હોય તો એ માણસને જીવલેણ જોખમી અકસ્માત થઈ શકે છે. મંગળ ને શનિની દ્રષ્ટિ એકબીજા ઉપર પડતી હોય તો એ નાનો મોટો અકસ્માત થાય. શનિની અંદર કેતુ અથવા તો મંગળની અંદર શનિની દશામાં ખાસ સાચવવાનું, શનિની અંદરની મંગળની દશામાં સાચવવાનું. મંગળ લોહી છે, નાનું મોટું લોહી કઢાવડાવે, હેરાનગતિ અપાવડાવે. એ વસ્તુ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. હવે એની પાછળ
શું કરવાથી આપણને લાભ થાય? તો જે વ્યક્તિઓની કુંડળીમાં મંગળ શનિ જોડે છે એ દરેક વ્યક્તિઓ મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ નિત્યક્રમ કરે અને એક સંકટ મોચનનો પાઠ દરરોજ જે કરે, સંકટ મોચન, દરેક સંકટોથી દૂર રાખે. અને જે લોકોને મંગળ શનિ સાથે છે, શનિ કેતુ સાથે છે, અથવા તો અકસ્માતનો ભય લાગે છે, કોઈ લાંબી મુસાફરી કરવા જાઓ છો, ત્યારે રામ રામ તું મેરે આગે હનુમાન તું મેરે પીછે આના. શું બોલવાનું? રામ રામ તું મેરે આગે હનુમાન તું મેરે પીછે આના. એવું બોલીને જાઓ છો તો મુસાફરી સારી અને સુખાકારી રહે છે. કોઈ અડચણ નથી આવતી, કોઈ વિઘ્નો નથી આવતા. પણ જે લોકોની કુંડળીમાં મેં કીધું મંગળ શનિ સાથે છે, શનિ કેતુ જોડે છે, દરેક લોકો આ કરવાનું રાખે, લાભ રહેશે અને ચોક્કસથી તમારા જીવનમાં પણ કોઈ જીવલેણ વસ્તુઓ છે એ ટળી જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને તમે પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના પર માહિતી આપો. મેષ રાશિ વાળાને કાલે રાહુ બીજે આવ્યો છે એટલે વધારે પડતા અપશબ્દો બોલે, ગાળાગાળી કોઈ કરવાની નહીં. ભાઈ આ ધ્યાન રાખવા, તો પછી જીભ લપસી જાય ગમે તે બોલે, પણ ધ્યાન રાખવા. આધ્યાત્મિક કાર્ય થાય, પૂજા પાઠના દિવસો છે. અસમંજસમાં મુકાવ, કોઈ જગ્યાએ અસમંજસમાં મુકાવા એમ છે, ફાયદો થાય, ક્યાંક નાના મોટા ફાયદા થકી તમને લાભ થાય. શુભ કલર કાળો, શુભાંક 3 રહેશે. તો વાત કરીશું આપણે વૃષભ રાશિ વાળા જાતકોની. દિવસ સારો, લાભકારક દિવસ છે. લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળશે. કોઈ પણ નાની મોટી જે લાંબા ગાળાની માંદગી છે તેમાંથી રાહત થતી જોવાય છે. કાર્યસ્થળે ચોકસાઈ ભરવું રહેવું, જીવનસાથી પાસેથી લાભ થાય. પીળો શુભ કલર, તો શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો જૂના મિત્રોથી લાભ છે. તમારા કોઈ જૂના વ્યક્તિઓથી, જૂના મિત્રોથી નાના મોટા 2-5 રૂપિયાના લાભ જોવાય છે. વેપારમાં પણ સારો એવો લાભ થતો જોવાય છે. સકારાત્મક ઉર્જાનો સંચાર ખૂબ સારી રીતે થઈ શકે છે. સાસરા પક્ષથી પણ કોઈ નાનો મોટો લાભ છે. જાંબલી શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળાને સોના ચાંદી ખરીદવાનું મન થાય. નવી વસ્તુઓ, હીરા ઝવેરાત ખરીદવાનું મન થાય. નવા આભૂષણો ખરીદવાનું મન થાય. જે તે ખરીદો. એક લખમાબેન, એક કિશન મહારાજ, નાનું મોટું એડ કરી લેજો. માતા પિતાના આશીર્વાદથી કોઈ સારા કાર્યો ચોક્કસપણે પાર થઈ શકે એમ છે. કાલે કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. કર્ક રાશિ વાળા જો તમે આવું કર્યું તો એનાથી 2 ગણું કામ થશે. ઉધાર આપ્યું કે લીધું તો એ 2 ગણું વધતું જ રહેશે. તો એનું ધ્યાન રાખવું. કુટુંબીજનોથી લાભ છે, પારિવારિક વ્યક્તિઓથી લાભ છે. લીલો શુભ કલર, શુભાંક 8 છે. વાત કરીશું આપણે સિંહ રાશિ વાળા જાતકોની. સ્વાસ્થ્યમાં સંભાળ લેજો સિંહ રાશિ વાળા. વ્યસન છોડી દો. પાન, બીડી, સિગરેટ, તમાકુ, મસાલો જો ચાલતો હોય, મોઢા મસાલો લઈને બેઠા હોય તો બધું ધીરે ધીરે છોડવાનું રાખો. નુકસાનકારક થઈ શકે છે. હા, ધ્યાન રાખવાનું. પણ આંખોની ચમકમાં વધારો થાય. કાલે સૂર્ય તેજ છે, આંખોની ચમક વધતી જશે. દિવસ સારો, આનંદમય દિવસ છે. નવા કાર્યોની શરૂઆત, ચોક્કસપણે કોઈ નવા કાર્યો થાય. ભૂરો શુભ કલર, શુભાંક 6. તો વાત કરીશું કન્યા રાશિ. માંદગીમાંથી મુક્તિ મળે. નાની મોટી શ્વાસને લગતી સમસ્યા છે, તે માંદગીમાંથી મુક્તિ થતી જોવાય. નાણાંનો પ્રવાહ વધારો થાય. નાણાંના પ્રવાહમાં વધારો છે. આવકના સ્ત્રોતમાં વધારો છે. જીવન સ્મૃતિની યાદ રહેતી જાય. એક સારા પળોની યાદો મળે. જે લોકોને લગ્ન નથી થતા એવા દરેક લોકોના ક્યાંક ને ક્યાંક લગ્નના યોગ પ્રબળ બને છે. લગ્નના ખૂબ સારા મજાના નાના મોટા યોગો પ્રાપ્ત થાય છે. ગુલાબી શુભ કલર, તો શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી. હેલો. જી. જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હવે મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. જી. એની જન્મ તારીખ છે 7/1/92. જી. સવારે 9:15. જી. અને રાજકોટ જન્મ સ્થળ. જી બેન, પ્રશ્ન કહેશો.
હવે મહારાજ એની પાસે અમારે દુકાનનો થોડોક સોદો પૈતો ને તો 10 લાખ આવ્યા હતા, પણ સર્કલ ભાઈબંધના હિસાબે મોબાઈલમાં જુગાર રમી અને બધે હારી ગયું. હવે એના માટે ઉપાય શું કરવો? બહુ ખરાબ કામ પરિસ્થિતિ ધંધો નથી કરતો, કઈ કામ કરતો નથી દીવાબત્તી કરતો. એ ઉપાય તમે મને કહો તો હું કરીશ. હું એની છું. જી હવે બેન, મને કહો, હું ઉપાય કરીશ. 10 લાખ રૂપિયો એના પપ્પા છે નહીં હયાતી, અને મેં મોટા કર્યા, અને એની ઘરે હમણાં દીકરો આવ્યો, હજુ મહિના દિવસ નો થયો, અને છોકરો આ રીતના આવરી લઈને વહી ગયો છે. આપણે આવા મને દર્શક ઉપાય મિત્રોને બતાવો, હું ઉપાય કરીશ. જી બેન, હવે 2 મિનિટ મને ધ્યાનથી સાંભળો. આપણે જ્યારે પણ આવા દર્શક મિત્રોને સાંભળે ત્યારે આપણને ઘણું દુઃખ થાય છે. અને બેન, આ તમારે એકલાનો પ્રશ્ન નથી. આવા ઘણા લોકો છે કે જે આવા ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારીને બેઠા છે અને ઘણા લોકો એમનો જીવ ગુમાવ્યો છે. માટે હું એક વાર નહીં 100 વાર કહું છું, તમારો બાળક નાનો છે કે મોટો છે, એના મોબાઈલમાં એ શું કરી રહ્યો છે તેની પર પૂરતું ધ્યાન આપવાનું માત્ર જવાબદારી તમારી છે. મારા ત્યાં 20 દિવસ કે 25 દિવસ પહેલા પણ આવો જ આવ્યો હતો. એ લોકોને 35 લાખનું દેવું થયું, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો સદ્ધર હતા તો કે ગમે તેમ કરીને એમના માતાએ એમને કહેવાય છે પિતાથી છુપાઈને પણ એ દેવું પૂરું કરી દીધું. પણ આજે તમારો બાળક શું કરી રહ્યો છે તમારે, અને આ મોબાઈલ ગેમિંગમાં બહુ લોકોની નુકસાની ગઈ છે. તમે ચોક્કસપણે ફરી એકવાર દરેક દર્શક મિત્રો જે આપણો કાર્યક્રમ જોવે છે, નથી જોતા, પણ એક સંદેશો પહોંચાડજો. અને આ વસ્તુ ક્યાંથી થાય છે કહું? 14 વર્ષની ઉંમરથી માંડીને 30 વર્ષની ઉંમરના વ્યક્તિઓ જોડે વધારે થાય છે. કારણ કે પૈસાની ગેલછા હોય છે, સમજણ નથી, સમજણ શક્તિ ઓછી હોય છે, અને એની માટે આ લોકો આ તરફ વળે છે. ગંભીર પ્રશ્ન બેન. હવે કુંડળીમાં જોવા જાવ તો એક શનિ ચંદ્રનો વિષયોગ છે, મકર રાશિનો. સૂર્ય રાહુ છે. સૂર્ય રાહુ આ જે વસ્તુ કરે ને એની પાછળ ધનનો સૂર્ય રાહુ હતો બેન. 12મું સ્થાન એટલે વ્યય સ્થાન છે, દેવાનું સ્થાન, ખર્ચાનું સ્થાન, અને ત્યાં સૂર્ય મંગળ ને બુધ રાહુ છે. એટલે સ્વાભાવિક છે કે દેવું થવાનું જ હતું. નિત્યક્રમ પ્રમાણે તમે એનું નામ બોલીને એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો. બીજું મંગળ રાહુ છે, અંગારક સ્તોત્રમનો પાઠ કરો, અને દરરોજ જે ભગવાન શંકરને શિવરુદ્ર અભિષેક કરીને દૂધ, મધ અને સફેદ ચોખા, દૂધ, મધ અને સફેદ ચોખા ચડાવવાનું રાખો. ચોક્કસથી લાભ થશે બેન. શક્ય હોય તો રોજ એક ગાયત્રી મંત્રની માળા પણ કરજો. ભગવાનની ભક્તિ તમારા માટે આગળ પડશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હા, કિશન મહારાજ, જી બેન. તમે જે બતાવો છો એ ઉપાયથી મને ઘણું સારું છે. જી. મારી જન્મ તારીખ ને સમય ને એ કઈ મને નક્કી નહોતું ને, તમે જે કીધું એ પ્રમાણે. પણ કિશન મહારાજ, એવું થાય ક્યારેક ક્યારેક જાસૂદનું ફૂલ કે એવું કઈ આપણને મળે નહીં, તો એના માટે આપણે ચલાવી લઈએ તો હાલે કે બીજું તમને અમે પર્સનલ કોલ કરીએ ને એમાં તમે શું ફીસ લ્યો છો ને અમારે કેટલા પ્રશ્ન અમે પૂછી શકીએ તમને, બરાબર? ને બીજું તો કે હમણાં મારા બેન નો દીકરો છે, એના મમ્મી ગુજરી ગયા છે, એને 15 દિવસ થયા છે. તો એ છોકરો એમ કહે કે માસી મને કે મમ્મી દેખાય છે, 2 વાર દેખાણા ને કે સપનામાં આવે છે, તો એના માટે શું કરવું? એટલા પ્રશ્નોનો જરા જવાબ આપજો. તમારો ઘણો ઘણો આભાર. શુભેચ્છાઓ. સૌથી પ્રથમ તો બાળકનો પ્રશ્ન ગંભીર છે, એટલે એને પિતૃદોષ કહેવાય. આજે માનો જીવ છે એ એના બાળકમાં રહી ગયો હોવાથી એને પિતૃ દર્શન થાય છે. તો સર્વપ્રથમ તો કહેવાય છે કે એને કહેજો કે પિતૃ તર્પણ કરવાનું રાખે, અને રોજ બાળક છે ને પાણીયારે દીવો કરે, આડી વાટ અને ઊભી વાટનો, એમાં પણ તેલનો દીવો થવો જોઈએ, અને સર્વ પિતૃઓને મળે ને સર્વ પિતૃ અમને આશીર્વાદ આપે, આટલું બોલે. એના મમ્મીનું નામ લઈને દરરોજ જે પીપળે જળ ચડાવવાનું રાખે, અને ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો રાખે. જ્યારે ગુલાબનું ફૂલ ના મળે ત્યારે જાસૂદનું ફૂલ પણ ચાલશે, પણ બાળકને ખાસ કહેજો કે આ વસ્તુ નિત્યક્રમ કરે, જેથી એમના મમ્મીને પણ શાંતિ થાય, એમના મમ્મીની પણ સદગતિ થાય ને એને પણ રાહત મળે. જી બેન. જી મહારાજ, હવે આપણે આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને કોઈ વાતને લાંબી નહીં કરવાની. કાલે છે ને આપણે વસ્તુ ખેંચીએ છીએ લાંબી થાય છે.
વેપાર ધંધામાં ખાસ સાચવવું પડશે. ધાર્મિક સ્થળે મુલાકાત થાય. વાણી કર્કશ થાય. કર્કશ વાણીના યોગ છે ભાઈ. હા, તુલા રાશિ વાળા ધ્યાન રાખજો. રાતો શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિ વાળાને જીવનમાં નવા માર્ગ મળે. કોઈ પણ નવો માર્ગ જીવનમાં દેખાય. સફળતા મેળવી શકવાના યોગ છે. કાલે ના બોલવામાં 9 ગુણ છે. શક્ય એટલું ઓછું બોલજો અને ધીરું બોલજો. નવી મુલાકાતો મળશે. નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થશે. લાલ શુભ કલર શુભાંક 8. ધન રાશિને નવા જ્ઞાન મળે. નવું જ્ઞાન મળે. નવી વસ્તુઓ શીખવા મળે. આર્થિક ધન લાભ થાય. બહુ સારું છે. આર્થિક ધન લાભ થશે. મનોબળ વધશે. મિત્રો સાથે દિવસ સારો અને સુંદર છે. આનંદમય દિવસ છે. સોનેરી શુભ કલર તો શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને મગજ શાંત ના જણાય. માનસિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક મનોબળ ઘટે. ધ્યાન રાખવાનું. એકદમ ચોક્કસ મન રાખીને નિર્ણય લો. લેણી નીકળતી રકમ પાછી મળશે. ચડતી પડતીનો અનુભવ થશે. પોતાના માટે સમય મળે. નારંગી શુભ કલર શુભાંક 8 રહે. વાત કરીશું કુંભ રાશિની. ધન ખર્ચ ઉપર નજર રાખો. પૈસા ક્યાં વપરાય છે, ક્યાં જાય છે, થોડુંક નજર રાખો. જે લોકોને લગ્ન નથી થતા એવા દરેક લોકોના ક્યાંક ને ક્યાંક લગ્નના યોગ પ્રબળ બને છે. ધ્યાન કરવાથી ફાયદો જોવાય છે. વિચાર શક્તિમાં વધારો છે. પોપટી શુભ કલર તો શુભાંક 1 છે. વાત કરીશું આપણે મીન રાશિની. મોજ મજામાં દિવસ પસાર થશે. સુંદર મજાનો દિવસ છે. જે હૃદયને લગતી વાતો છે એ હૃદયની વાતો શેર થાય. કોઈકને આપણે અંગત વાતો કહી શકીએ. કોઈકને આપણા દિલ ખોલીને વાતો કરી શકીએ. ત્રીજા વ્યક્તિઓથી કોઈ સારો એવો આર્થિક લાભ જોવાય છે. તત્વજ્ઞાનમાં એટલે કે તમારા જે તે નોલેજમાં વધારો થશે. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મુલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું આપણે ટેરોટ કાર્ડ કાઢીશું અને આવનારું વર્ષ કેવું રહેશે અને કાલે શું કરવાથી આખું વર્ષ લાભ થાય. લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ બધા દર્શક મિત્રોને બતાવશે. લક્ષ્માબેનને કહેવાય છે કે હાથે જસ્ટ છે. એમને કાઢ્યું છે પેજ ઓફ પેન્ટિકલ્સ. શું કાઢ્યું છે? પેજ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. આ પેજ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ શું સૂચવે છે? તમારો સિતારો ચમકવાની તૈયારીમાં છે. અત્યારે જે હીરો ઘસાઈ ગયો છે એવો હીરો ચમકવાનો છે. જે લોકો કહેવાય સંઘર્ષ કર્યો છે આ વર્ષ ચમકવાનું વર્ષ છે ભાઈ. તૈયારીમાં તમે પેલું મેકઅપ બેકઅપ કરીને બેસજો. ચમકવાની તૈયારી. આર્થિક રીતે વર્ષ સારું. ફાયદો મોટો મળે. મોટી તક જે સમયની તમે રાહ જોઈને બેઠા છો તે સમય આ વર્ષે આવશે. સારું રહેશે. શારીરિક રીતે વર્ષ ક્યાંક ને ક્યાંક સુંદર દેખાય છે. કઈ સ્વસ્થમાં પ્રોબ્લેમ નથી. ખાસ કરીને નાની મોટી હૃદયને લગતી કે ફેફસાને લગતી સમસ્યા ના થાય તેનું થોડુંક ધ્યાન રાખવાનું છે. પણ એ નાનું મોટું છે. ડાયાબિટીસ બીપી વાળા થોડું સંભાળે. બીજાને સંભાળવાની કોઈ એટલી વાંધો નહીં આવે. અચ્છા, શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે? નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને પંચામૃત વડે સ્નાન કરાવડાવવાનું છે. કાં તો દર સોમવારે પંચામૃત વડે સ્નાન કરાવીને એક રુદ્ર અભિષેક, શિવ રુદ્ર અભિષેક બોલવાનો છે. આટલું કરજો. આખું વર્ષ સારું જશે. લાભદાયી રહેશે. ને તમારા પાકીટને એક ભગવાન શંકરનો ફોટો, એમાં પણ પેલો ધ્યાનની મુદ્રા વાળો હોય ને એવો સારો રહેશે. તો એક શંકર ભગવાનનો ફોટો ધ્યાનની મુદ્રા વાળો તમારા પાકીટમાં રાખજો. આખું વર્ષ સારું ને સુંદર જશે. દર સોમવારે મેં કીધું એટલું કરજો. લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. સૌને જય શ્રી કૃષ્ણ. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.